ગોડાદરામાં મનપા સંચાલિત શાળાનો આખો જે વિવાદ સામે આવ્યો, એક વિડીયો સામે આવ્યો જેમાં નોનવેજ પીરસવામાં આવ્યું હતું ગેટ ટુગેધર પાર્ટીમાં, અને હવે એ આચાર્ય સામે, પ્રભાકર સામે એક્શન લેવાયા છે. શિક્ષણ સમિતિ દ્વારા આચાર્યને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તો શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા તરફથી કહેવામાં આવ્યું કે આચાર્ય તરફથી જ આયોજન કરવામાં આવ્યું હતું. હવે અન્ય કોઈ શાળામાં આવું ન થાય એ માટે એક્શન લેવાઈ રહ્યા છે. આ આચાર્ય 342 નંબરના આચાર્યએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાખને નુકસાન પહોંચાડવાનું ગંભીર કૃત્ય કર્યું હોય આજ રોજ એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તપાસ કમિટી નિમીને અગાઉની કાર્યવાહી કરવામાં આવશે. સાથે વાત થઈ, તપાસ કરતા માલુમ પડ્યું છે કે ખરેખર શાળાની અંદર આ લોકોએ અભક્ષ માંસ ખાવાનો જમવાની પાર્ટી રાખેલી હતી, જે ઇન્ચાર્જ આચાર્ય દ્વારા આ પ્રભાકર આચાર્યને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. એમના રૂબરૂ ઘરે સસ્પેન્શનનો ઓર્ડર પકડાવી દેવામાં આવ્યો છે.